આરોપીને પકડવા પોલીસ દ્વારા કરાયેલા દિલધડક ઓપરેશનના ડ્રોન વિડીયો સામે આવ્યા છે નવસારીના બિલીમોરાથી, જ્યાં નવસારીના બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ આરોપીને પકડવા નદીમાં કૂદ્યા અને આખરે આરોપીને દબોચી પણ લીધો હતો। વાત કંઈક એમ હતી કે ગણદેવી તાલુકાના દેસરા ગામના મંદિરમાંથી ચોરી કરી આરોપીઓ ભાગી ગયા હતા। જોકે સ્થાનિક ગામ લોકોએ ચોરનો પીછો પણ કર્યો હતો અને પોલીસને પણ જાણ કરી હતી, પણ ચોરંટાઓ અંબિકા નદીમાં કૂદ્યા હતા। આથી બાદમાં અંબિકા નદીમાં બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ જવાનો સ્થાનિક તરવૈયા સાથે નદીમાં કૂદ્યા હતા અને નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અંતે પોલીસે આરોપીને દબોચી લીધો હતો, પણ આરોપીએ ચોરી કરેલ મુદ્દામાલ નદીના પટમાં સંતાડી દીધો હતો। આથી પોલીસે નદીના પટમાં મુદ્દામાલ શોધવાની કામગીરી હાથ ધરી હતી અને અંતે તમામ મુદ્દામાલ શોધી કાઢ્યો હતો। ઘટનાની જાણ થતાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સાથે જ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો કુતૂહલ સાથે દોડી આવ્યા હતા। દેસરા ગામમાં મામાદેવનું મંદિર આવેલું હતું। ત્યાં સવારના 9 વાગે આશરે એક યુવક અને એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરેણાં અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય છે એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય, જેણે બોમાબોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને અંબિકા નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા। કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા। પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામિત તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતા જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ, જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલીમોરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા, ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેઇન કરી પરત લાવેલા।